હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ બધાને. તો આજના નવા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે વાગ્યા છે સાંજના 5 અને હું અને મારો કાનુડો અમે બંને સૂતા હતા અને હું જાગી ગઈ અને થયું કે ચાલો વિડીયો શરૂ કરું. હું જાગી જાઉં એટલે સાથે સાથે મારો કાનુડો પણ જાગી જાય, એટલે મેં એને પછી જો નાખી દીધો છે ઘોડિયામાં. જો ઝૂલે છે સરસ મજાનો, કેમ કે એ સૂઈ જાય તો જ આપણો વિડીયો શરૂઆત થાય. સૂઈને ઉઠીએ ને એટલે ભૂખ બહુ લાગે, એટલે નાસ્તામાં વિચારું છું કે આજે બનાવી નાખું દહીં વડા, કેમ કે કાલે માર્કેટમાંથી લાવેલા છે દહીં વડાનો લોટ. પેલા હું તમને છે ને મારા કાનુડાનું ફેસ આજે બતાવું. જો સરસ મજાનું પારણામાં ઝૂલે છે. મોટર બંધ કરીને તો જાગી જાય, એટલે આપણે છે ને નથી બંધ કરતા, તમને આવી રીતના જ બતાવી દો. અને આજે છે ને મારે જે માર્કેટમાં તૈયાર દહીં વડાનો લોટ મળે ને એનાથી દહીં વડા બનાવવાના છે. જુઓ તમને બતાવું. છે ને દહીં વડા, તો આજે ફર્સ્ટ ટાઈમ આપણે દહીં વડાનો લોટ છે એમાંથી બનાવવાના છે. આવા દહીં વડા બનાવવાના છે. ચાલો ફટાફટ બનાવીએ. 1 વાટકી દહીં વડાના લોટની અંદર 3 કપ પાણી એડ કરી ખીરું તૈયાર કરી લઈએ. જુઓ તો આપણું તેલ પણ અહીંયા સરસ મજાનું ગરમ થઈ ગયું છે અને આપણું દહીં વડાનું જે બેટર પણ સરસ તૈયાર થઈ ગયું છે. તો ચાલો ફટાફટ દહીં વડા તળી લઈએ. તો જો સરસ મજાના આપણા ફૂલી અને દડા જેવા દહીં વડા તૈયાર થઈ ગયા છે. અને હવે આપણે કાઢી અને થોડાક ટાઢા પડે એટલે ઠંડા પાણીમાં 2 મિનિટ માટે એડ કરી દેવાના છે. બધા જ દહીં વડા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે ઠંડા પાણીની અંદર આને એડ કરવાના છે. બધા જ દહીં વડાને 2 મિનિટ માટે આપણે ઠંડા પાણીની અંદર એડ કરી દઈશું. તો જો આપણા દહીં વડા તૈયાર થયા એટલી જ વારમાં મારો ઢીંગલો જાગી ગયો, અને એ પણ છે ને લાઈટ વહી ગઈ ને એટલે ઢીંગલો ના સૂઈ. તો મારો ઢીંગલો કહે છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે મારો ઢીંગલો કહે છે એટલે બધા સબસ્ક્રાઈબ કરી દેજો. જુઓ તો લાઇટ પણ આવી ગઈ અને થોડી વાર ઢીંગલા સાથે રમી અને પછી આપણે નાસ્તો કરી લઈએ. ત્યાં ચાલો આપણે સરસ મજાના દહીં વડા ખાઈ લઈએ. તો આપણે બધી જ તૈયારી કરી લીધી છે. ખજૂર, આંબલી, મીઠી ચટણી, આ છે ડ્રાયફ્રૂટ જે આપણે ફ્રાય કરી લીધા છે, આ છે શેકેલા જીરાનો પાવડર, આ છે જેલી, ધાણા, ટામેટા અને સેવ. અને દહીં વડા આપણે બનાવી અને ફ્રીજમાં મૂકી દીધા હતા. આ જુઓ છે મીઠું દહીં, સરસ મજાનું દહીં છે. તો ચાલો એક પ્લેટ બનાવી અને તમને બતાવું. વડા પછી ઉપરથી એડ કરીશું મીઠું દહીં, આપણે એડ કરીશું શેકેલા જીરાનો પાવડર, આંબલી અને ખજૂરની ચટણી, જેલી, ડ્રાયફ્રૂટ, ટમેટા, સેવ એડ કરી દઈએ. ઉપરથી એડ કરીશું ધાણા. અહીંયા આપણી સરસ મજાની દહીં વડાની પ્લેટ બનીને તૈયાર થઈ ગઈ છે. તમને પણ આ સરસ મજાના દહીં વડા જોઈ અને ખાવાનું મન થયું હશે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે. તમે પણ બધા દહીં વડા ખાઓ. તો જુઓ સરસ મજાના દહીં વડા ખાઈ અને આપણે થઈ ગયા છે ફ્રી. તો તમને આજનો દહીં વડાનો વિડીયો કેવો લાગ્યો, પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. આવજો.